નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું પ્રકરણ અસતત યાદચ્છિક ચલ અને તેનું સંભાવના વિતરણ જોઈ રહ્યા છે. અને આજે એનો છેલ્લો દિવસ છે, કારણ કે મોટાભાગના બધા જ દાખલા આપણે કમ્પ્લીટ કર્યા છે. આજે આપણે પ્રોબ્લેમ્સ જોવાના છે. તો પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણો છે, બરાબર, ચેપ્ટર 2 ના પ્રોબ્લેમ જોવાના છે. એમાં ઉદાહરણ નંબર 7 જે છે એ જરાક સમજવામાં પ્રબળ છે. તો જોઈએ કે એક બોક્સમાં એક લીલો અને બે લાલ રંગના દડા છે. તો એક લીલો છે તો ગ્રીન 2 છે, સોરી ગ્રીન 1 છે, એટલે કે લીલો દડો, અને લાલ 2 છે તો રેડ r બરાબર 2 એટલે લાલ દડા. હવે આમાંથી ટોટલ કેટલા દડા થયા? 3. તો આ 3 દડામાંથી 2 દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. તો r બરાબર 2 દડાની પસંદગી. પુરવણી સહિત છે, આ ખાસ શબ્દ યાદ રાખવાનો છે. તો પહેલા આપણે એનો નિદર્શ અવકાશ લખી દઈએ. હવે પુરવણી સહિત છે એટલે ખાસ યાદ રાખવાનું છે કે નિદર્શ અવકાશ બહુ વિચારીને લખવું પડશે. પહેલા આપણે એનું વર્ગીકરણ કરી દઈએ કે 3 દડા છે, એક લીલો છે, એક r1 અને બીજો r2, એટલે ટોટલ 3 દડા છે. હવે વારા પરથી એક એક દડો લેવાનો હોય તો કયો આવી શકે? તો કે પહેલી વખત g લીધો અને એને મૂકી દીધો, ફરી લીધો તો g પણ આવી શકે, બે વખત g થઈ શકે. ત્યાર પછી g જે રીતે બે વખત g થઈ શકે એવી રીતે બે વખત r1 પણ થઈ શકે. r1 લીધો, પાછો મૂકી દીધો, ફરી લીધો તો પણ r1 આવી શકે ને. એ જ રીતના ત્રીજો r2 છે, એક વાર લીધો, ફરી મૂકી દીધો, ફરીથી લીધો તો r2 પણ આવી શકે. તો આ 3 ડબલ વખત આવી શકે છે. હવે આગળ તો શું થશે? g એક વખત g આવે ને એક વખત r1 આવે, એક વખત g આવે, એક વખત r2 આવે, થઈ ગયા g r1 g r2. ત્યાર પછી r1 અને જેવી રીતે g લખ્યું એવી રીતે r1, તો એક વખત r1 અને બીજી વખત લીધો ત્યારે g, પછી r1 અને પછી શું આવે? r2 આવી શકે. એ જ રીતે r2 છે એ r2 અને એક વખત g અને r2 અને r1, r2 અને r1. તો આ રીતે 1 2 3 આ ત્રણેયમાં સરખા આવશે. ત્યાર પછી g r1 g r2 g r1 ક્યાં ગયું? g r1 g r2. ત્યાર પછી r1 g અને r1 r2. ત્યાર પછી r2 g. તો 2 4 6 8 2 4 6 કેટલા થાય છે? 2 4 એટલે 1 2 3 4 5 6 7 8 9, ટોટલ 9 પરિણામો થશે. આ 1 2 3 4 5 6 7 8 9, ટોટલ 9 પરિણામો થશે. તો ક્લિયર થઈ ગયું બધાને કે પહેલા પુરવણી સહિત છે, આ અગત્યનું છે એટલે આપણે નિદર્શ અવકાશ લખવો પડે છે કે પહેલો g લીધો, ફરી પાછો મૂકી દીધો તો બીજી વખત g આવી શકે. પહેલો r1 લીધો, મૂકી દીધા પછી r2 આવી શકે, r1 જ આવી શકે. એ જ રીતે r2 લીધો, મૂકી દીધો, ફરી r2 આવી શકે. એટલે ત્રણે એક વાર આવી શકે છે. બસ પછી તો દરેકનું એક સાથે g નું r1 સાથે g r2 સાથે આવી ગયું. પછી r1 નું g સાથે r1 નું r2 સાથે, તો r1 નું g ને r1 નું r2, અને r2 નું g સાથે ને r2 નું r1 સાથે. હવે આનું શું પૂછ્યું છે આપણને કે પસંદ કરવામાં આવે છે. તો પસંદ કરેલા બે દડામાં મળતા લાલ રંગના દડાનું સંભાવના વિતરણ મેળવો. લાલ રંગના દડાનું શું કહ્યું છે? સંભાવના વિતરણ મેળવો. તો વેરી ઈઝી. લાલ x બરાબર શું લખીશું? લાલ રંગના દડાની સંખ્યા, એને આપણે x કહીશું. તો પહેલા x, તો અહીંયા લાલ રંગના દડા જોઈએ તો ઓલ ઓવર, તમે ઓલ ઓવર જોશો, પ્રત્યેકને જુદા પાડવાને બદલે ઓલ ઓવર જોશો તો આમાં એક પણ લાલ દડો નથી એટલે 0, બરાબર. આમાં કેટલા લાલ દડા છે? 2.
અને એનાથી આગળ કોઈ છે જ નહીં. એટલે 0 એક હશે ને એક વાળા છે સોરી, તો એક વાળા અને બે. તો અહીંયા એક પણ લાલ દડો નથી, અહીંયા બે છે, અહીંયા એક છે, અહીંયા એક છે, અહીંયા એક છે, અહીંયા એક છે, બીજે બધે બે છે. તો આપણે 0 1 2 આ ત્રણ લાલ દડાની સંખ્યા મળી. હવે એની pxi ગણવી હોય તો એની pxi સરળતાથી ગણાશે. કેટલી આવશે? તો કે એક પણ લાલ દડો ના હોય એવું કોણ છે? gg. એટલે એક જ છે, એટલે 1 છેદમાં ટોટલ કેટલા? 9. ત્યાર પછી 1 છે, તો એક લાલ દડો આવે તો એક કેવો આવશે? લીલો. તો એવા કોણ કોણ છે? તો 1 2 3 4. તો 4 એવા છે જેમાં એક લાલ છે અને એક લીલો છે, અને બે બંને લાલ આવે એવા કેટલા છે? 1 2 3 4. 4 નંબર થઈ ગયા. તો આ રીતે આનું ટોટલ કરશો તો 1 થઈ જશે. હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે? સંભાવના વિતરણ મેળવો અને તેનો મધ્યક અને વિચરણ પણ શોધો. તો મધ્યક અને વિતરણ મેળવવું હોય તો xi ગુણ્યા pxi થશે. કરીશું 0 ગુણ્યા 1 નો માઉસ 0, 1 4 4 નો માઉસ અને 2 4 8 નો માઉસ. તો 8 ને 4 12 નો માઉસ થશે. તો આ રીતે પહેલું આ શોધીશું. ત્યાર પછી x2i pxi. તો શું કરવાનું છે? આ xi pxi ગુણ્યા ફરી તો 0 0 0 1 4 4 નો માઉસ 2 8 16 નો માઉસ. તો 16 ને 4 20 નો માઉસ. તો આ રીતે એનો મધ્યક પહેલા શોધી કાઢીએ. તો મધ્યક પૂછ્યો છે. મધ્યક એટલે એક્સપેક્ટેશન ઓફ x. તો સિગ્મા xi pxi એટલે કે કેટલા આવશે? 12/9 ઉપર લખીશું. તો એક્સપેક્ટેશન ઓફ x બરાબર 12/9 આપણે મેળવેલો છે. 3 વડે ઉડી જશે. 3 4 12 3 3 9. તો એક્સપેક્ટેશન ઓફ x 4/3 કરીશું. તો 4/3 કરીશું તો જવાબ મળશે 1.33. તો એનો જવાબ થશે. ત્યાર પછી વિચરણ પૂછ્યું છે. તો વિચરણ શોધતા પહેલા આપણે શું શોધીએ છીએ? એક્સપેક્ટેશન ઓફ x2 જેનું સૂત્ર છે સિગ્મા x2 pxi. તો એક્સપેક્ટેશન ઓફ x2 કેટલા હશે? 20/9. 20/9 આ થયો એક્સપેક્ટેશન ઓફ x2 થઈ ગયું. હવે આપણે શું શોધવાનું છે? વિચરણ. તો વિચરણનું સૂત્ર બરાબર. તો વિચરણનું સૂત્ર શું છે? તો v of x બરાબર expectation of x2 minus expectation of x આખા કૌંસનો. તો expectation of x કેટલા આવ્યા છે? 20/9. expectation of x તો આપણે આ ના જોવું હોય તો આ લઈએ. 4/3 છે એનો વર્ગ થશે તો 20/9. 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9. તો નીચે લસા સરખો છે તો 20 20 - 16 થશે. તો 20 માંથી 16 જશે તો 4/9 આ એનો જવાબ આવશે. તો વિચરણ 4/9 માઉસ આવશે. તો આ રીતે એની ગણતરી કરવાની રહેશે. તો મિત્રો પ્રોબ્લેમમાં હજુ એક પ્રોબ્લેમ છે ઉદાહરણ નંબર 21 જે આપણે વાંચીશું કે 5 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ કરવામાં આવે છે. પ્રયોગ દરમિયાન ઉપરની તરફ છાપ આવે એને h અને ઘટનાની સફળતા ગણવામાં આવે છે. તો સફળતાની સંખ્યાનું સંભાવના વિતરણ મેળવો. આ પ્રયોગનું 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે તો તેની અપેક્ષિત આવૃત્તિ વિતરણ પણ મેળવો. આ વિતરણ માટે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત તથા તેનું પ્રમાણિત વિચલન પણ આપણે મેળવવાનું છે. બરાબર. તો આપણને ખબર છે કે સિક્કો કેટલી વખત ઉછાળવામાં આવે છે? 5 વખત. હવે p એટલે શું? તો આપણે કહ્યું છે કે ઉપરની તરફ છાપ આવે તે ઘટનાને સફળતા ગણવાની છે. તો સફળતા એટલે p. તો સફળતા એટલે કે છાપ મળવાની સંભાવના. તો એક સિક્કામાં છાપ મળવાની સંભાવના કેટલી હોય? તો કે
છાપની પણ 1/2 હોય અને કાંટાની પણ 1/2 એટલે માટે q બરાબર 1 - p એટલે 1/2 એટલે છાપ મળવાની સંભાવના પણ 1/2 અને કાંટો મળવાની સંભાવના પણ 1/2 થશે. હવે કેટલા સિક્કા ઉછાળવામાં આવે છે n, તો n બરાબર કેટલા થઈ જશે 5 અને આપણે શું શોધવાનું છે તો કે સફળતાની સંખ્યા શું છે x એટલે કે છાપ. તો x બરાબર છાપ મળવાની સંખ્યા. હવે એનું સંભાવના વિતરણ બનાવતા પહેલા આપણે શું કરીશું તો કે એની આખું સંભાવના વિતરણ સૂત્રમાં લખીશું કે p of x બરાબર nc પહેલા લખીશું સંભાવના વિતરણ બરાબર. તો સંભાવના વિતરણમાં શું આવશે p of x સૂત્ર શું ncx p(x) q(n - x) એટલે કે p of x ખબર નથી, n ખબર છે કેટલા 5, તો 5 માંથી x, p ખબર છે કેટલા 1/2, તો 1/2 ની x અને બીજા 1/2 ની 5 - x આ થઈ ગયો. હવે સિક્કો ઉછાળે છે કેટલી વાર 5 વખત, તો છાપ મળવાની સંભાવના કેટલી થઈ શકે એટલે x કઈ કિંમતો ધારણ કરી શકે. એક પણ છાપ ના મળે એ પણ આવે એટલે 0 થી ક્યાં સુધી બોલો જેટલા પ્રયત્ન કર્યા હોય ત્યાં સુધી. તો આપણે જેવું અસતત યાદચ્છિક સફળતાનું જે સંભાવના વિતરણ હતું એની અંદર આપણે જોતા હતા કે px આપેલું હશે અને એમાંથી x કેટલી કિંમતો ધારણ કરી શકે, તો એક પણ છાપ ના મળે થી માંડીને પાછે 5 છાપ મળે ત્યાં સુધી. તો આ એનું થયું સંભાવના. અને સાદું રૂપ આગળ આપતા જઈએ તો તરત ખબર પડી જશે કેવી રીતે તો કે p of x બરાબર 5cx એનું એ જ રહેશે. હવે અહીંયા આ 1/2 છે ને 1/2 છે, તો બંને 1/2 હોય એટલે કે આધાર સરખા હોય તો ઘાતોનું શું કરીએ છે સરવાળો. આપણને ખબર છે ને x ની 5 ગુણ્યા x ની 4 હોય તો આપણે શું કરીએ છે x ની 5 + 4 એટલે x ની 9 આવે બરાબર. તો એવી જ રીતના અહીંયા 1/2 ની x છે અને 1/2 ની 5 - x છે, તો એ બેનો ઘાતોનો સરવાળો થશે. તો 1/2 ની x + 5 - x થશે. તો p of x બરાબર 5cx એ ખબર નથી ગુણ્યા 1/2 ની ધ્યાનથી દેખો આ +x - x ઉડી જશે તો કેટલા આવશે 5. તો p of x બરાબર 5cx ગુણ્યા 1/2 ની 5 એટલે 1 ની 5 ઘાત શું આવશે 1 અને 2 ની 5 ઘાત શું આવશે 32. તો મારે 5cx ગુણ્યા 1/32 અંશ જ કરીશું તો આ મારું શું આવ્યું સંભાવના વિતરણ. જ્યાં x ની કિંમત કેટલી આવશે તો આપણે પહેલાથી જ લખેલી છે x ની કિંમત 0 1 2 3 4 5. તો આ રીતે આપણે પહેલા એનું સંભાવના વિતરણ મેળવ્યું. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવો. હવે સંખ્યા શોધવી હોય અને પાછું લખ્યું છે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત તથા પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો પહેલા આપણે શું બનાવીશું એનું જુદી જુદી કિંમત 0 1 2 3 4 5 માટે પહેલા બધી કિંમતો શોધીશું. તો પહેલા 0 મૂકીશું, ફરી 1 મૂકીશું, એવું 5 સુધીની કિંમતો શોધીશું. તો સ્ટાર્ટ કરીએ x બરાબર 0. તો p આ x ની બદલે હવે કેટલા લખીશું 0. તો p0 અહીંયા નીચે લખું p0 શું થશે 5c0 ગુણ્યા 1/32. તો 5c0 એની વેલ્યુ કેટલી આવશે 1 ગુણ્યા 1/32 એટલે 1/32 અંશ આવશે. ત્યાર પછી p1 મૂકીશું તો 5c0 છે એટલે 5c1 થશે ગુણ્યા 1/32 બરાબર 5c1 કેટલા થશે 5. તો 5 એકા એટલે 5/32 થશે. ત્યાર પછી p2 આવશે તો 5c2 ગુણ્યા 1/32. તો 5c2 કેટલા થાય 10 ગુણ્યા 1/32 એટલે 10/32. ત્યાર પછી p3 એટલે 5c3 બરાબર ગુણ્યા 1/32 અંશ. તો 5c3 પણ કેટલા થશે 10 ગુણ્યા 1/32 એટલે 10/32. p4 5c4 ગુણ્યા 1/32. તો 5c4 કેટલા થાય 5
ગુણ્યા 1/32 એટલે 5/32 અને P5 5C5 ગુણ્યા 1/32 તો 1 ગુણ્યા 1 આની વેલ્યુ કેટલી થશે 1 ગુણ્યા 1/32 એટલે 1/32 તો આ રીતે પહેલા આપણે x તો x આપણને ખબર છે કયા કયા લીધા 0 1 2 3 4 અને 5 આ મેળવ્યા ત્યાર પછી pxi તો એની pxi આપણે હમણાં જ મેળવી 1/32 5/32 10/32 10/32 5/32 અને 1/32 આનું ટોટલ કરશો તો 5 ને 6 10 ને 6 16 ને 10 26 26 ને 5 31 ને 32 ટોટલ કેટલું થઈ ગયું x હવે આપણને પૂછ્યું છે શું કે 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે છે એટલે કે પુનરાવર્તનની સંખ્યા n બરાબર કેટલા થશે 3200 તો આપણે અંદર પૂછ્યું છે તેની અપેક્ષિત સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ તો અહીંયા અપેક્ષિત આવૃત્તિ બરાબર n ગુણ્યા px આવું થાય બરાબર તો n કોણ છે તો n બરાબર 3200 છે અને 3200 ગુણ્યા 1/32 તમારે કરવાનું છે એટલે આ pxi જોડે એનો ગુણાકાર કરવાનો છે આપણે દરેક માટે છે જુદું શોધવું છે એટલે ખાનું અલગથી રાખીએ તો શું કરીશું n કેટલા છે 3200 ગુણ્યા શું આવશે 1/32 તો જવાબ શું આવશે 100 એ જ રીતે 3200 ગુણ્યા શું આવશે 5/32 તો કેટલા આવશે 500 3200 ગુણ્યા 10/32 તો કેટલા આવશે 1000 એ જ રીતે 3200 ગુણ્યા 10/32 આના જોડે ગુણ્યા એટલે ફરીથી આવશે 1000 ફરી 3200 ગુણ્યા 5/32 તો કેટલા આવશે 500 અને 3200 ગુણ્યા 1/32 એટલે આવશે 100 અને તમે આનું ટોટલ કરશો તો કુલ જે આવૃત્તિ હતી એ આવૃત્તિ આપણને પ્રાપ્ત થશે તો પહેલા આપણને આટલી વાત કઈ હતી શોધવાની એ શોધવાનું ત્યાર પછી આપણને કહ્યું છે શું શોધો તો કે સફળતાની સંભાવના હવે ખાસ મધ્યક સફળતાની સંખ્યાનો મધ્યક તો મધ્યકનું સૂત્ર આપણી પાસે છે મધ્યકનું સૂત્ર શું છે બરાબર આ કેવું વિતરણ છે દ્વિપદી કારણ કે આ સૂત્ર આપેલું છે બરાબર સફળતાની સંભાવના જુદી આપેલી છે તો અહીંયા np થશે તો n કેટલા છે 5 p કેટલા છે 1/2 તો સૂત્ર શું આવશે 5 ગુણ્યા 1/2 5/2 એટલે કે 2.5 ત્યાર પછી અંદર વિચલન પણ પૂછ્યું છે પ્રમાણિત વિચલન પૂછ્યું છે તો એ આપણને સૂત્ર ખબર છે n p q n કેટલા છે 5 p 1/2 q 1/2 તો વર્ગમૂળમાં 5 એકા 5 અને 2 4 તો 5/4 કરીશું તો 1 આ બેનો ગુણાકાર ભાગાકાર કરીશું તો 1.25 આવશે જેનો વર્ગમૂળ 1.118 આવશે તો આ રીતે આની ગણતરી થશે તો સૌપ્રથમ છાપ મળવાની સંભાવના કાંટા મેળવવાની કુલ પ્રયત્નો છે કેટલા એ જોવાનું છે કેટલી વખત ઉછાળવામાં આવે છે 3200 ત્યાર પછી સંભાવના વિતરણ 5 વખત ઉછાળે છે એટલે છાપની સંખ્યા 0 થી 5 સુધીની મળે અને એનું સંભાવના વિતરણ આવું પરિણામ મેળવવાનું એ પરિણામમાં કિંમત મૂકશો એટલે દરેકની સંભાવના મળશે અને એ સફળતાની સંખ્યા એટલે કે છાપની સંખ્યા જોડે સંભાવના ગુણશો એટલે આપણને મધ્યક મળે પરંતુ એ મધ્યકની બદલે આ દ્વિપદી સંભાવના વિતરણ છે એટલે આપણે આ કર્યું ખાલી અપેક્ષિત આવૃત્તિ શોધવાની છે તો સૂત્ર શું આવે n * px કોઈ બી ની અંદર સંભાવના પરથી સંખ્યા શોધવાની હોય તો એ સંભાવના ગુણ્યા એ કુલ જે છે અંક n એના વડે એને ગુણી નાખીશું ત્યાર પછી એવો જ એક પ્રોબ્લેમ છે 22મો જે હવે જોઈશું તો મિત્રો એવો જ એક ઉદાહરણ 22 છે એ પ્રોબ્લેમ છે જરા વાંચીશું કે એક જાહેરાત કંપની એવો દાવો કરે છે કે 5 માંથી 4 ગૃહિણીઓને માખણની જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકતી નથી એટલે 5 માંથી 4 પારખતી નથી તો પારખે છે કેટલી એક જ હવે આ દાવાની ચકાસણી કરવા માટે 5 ગૃહિણીઓને 5 નો એક એવા સમૂહ બનાવવામાં આવ્યા અને જો આ દાવો સાચો હોય તો આવા બનતા સમૂહમાંથી કેટલા સમૂહમાં વધુમાં વધુ એક ગૃહિણી
અને ફક્ત બે જ ગૃહિણી માખણની બે જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકશે. તો પ્રશ્ન શું છે કે માખણની બે જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકશે. આને આપણે સફળતા કહીશું કારણ કે શોધવાનું જે હોય એને જ આપણે સફળતા ગણીએ છીએ. તો P બરાબર ગૃહિણી બે બ્રાન્ડ વચ્ચે માખણનો તફાવત પારખી શકે તેની સંભાવના. શોધવાનું જે હોય એને આપણે સફળતા ગણીએ છીએ અને આપણે કહ્યું છે કે કેટલી ગૃહિણીઓ બે બ્રાન્ડ વચ્ચેના માખણનો તફાવત પારખી શકે. તો પારખી શકે તે શોધવાનું છે. તો 5 જે છે એમાંથી કેટલી પારખી શકે છે? 1 અને 4 પારખી શકતી નથી. તો Q બરાબર શું લખીશું? 1 P 1/5 એટલે 4/5. તો P અને Q ક્લિયર થઈ ગયું. હવે N કુલ ગૃહિણી 5000 છે પણ સમૂહ કેટલા? 5 નો 1 બનાવ્યો છે. તો સમૂહોની સંખ્યા n બરાબર કેટલા થશે? 5000 ભાગ્યા દરેકમાં 5 એટલે 1000 સમૂહ બનશે. બરાબર. તો સેમ્પલ કેટલાનું છે? 5 નું. તો આપણી માટે સ્મોલ n બરાબર 5 છે અને x બરાબર શું? તફાવત પારખી શકે તેવી ગૃહિણીની સંખ્યા દર્શાવવાની છે. થઈ ગયું. તો બધી જ વસ્તુ આપણી પાસે છે. હવે ડાયરેક્ટ px લખવાનું છે. ncx p⁻x અને q⁻n-x. હવે પહેલું શું પૂછ્યું છે કે વધુમાં વધુ એક ગૃહિણી. પહેલું શું પૂછ્યું છે? વધુમાં વધુ એક એટલે શું? એક અથવા એકથી ઓછી. તો આને આ રીતે લખાશે. વધુમાં વધુ એક ગૃહિણી માખણની બે બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકે. તો વધુમાં વધુ એક એનો મતલબ થાય એક અથવા એકથી ઓછી. બરાબર. શું લખીશું? વધુમાં વધુ એક ગૃહિણી માખણની બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખે તેની સંભાવના. આ શોધવાનું કહ્યું છે. શું થશે આનો મતલબ? આનો મતલબ શું થશે? એક અથવા એકથી ઓછી એટલે શું? એકથી ઓછી કેટલી? 0 અને 1 થઈ ગયું. એક અને એકથી ઓછી એટલે 0 અને 1 નો સરવાળો કરવાનો છે. તો વારાફરતી કિંમત મૂકીશું. તો સ્ટાર્ટ. પહેલું p શું શોધીશું? એક સાથે નથી ગણવું. પહેલા 0 શોધીએ. તો n કેટલા છે? 5 ગૃહિણી છે. તો 5 માંથી 0 તો 5c0. p કેટલા છે? 1 પંચમાંશ. તો 1 પંચમાંશની 0 ઘાત અને 4 પંચમાંશ છે. તો 5 માંથી 0 જશે તો 5. તો p0 5c0. 1 પંચમાંશની 0 ઘાત 1 4 ની 5 ઘાત. તો 4 ની 5 ઘાત કરીશું 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે આવશે 1024. અને એ જ રીતે 5 ની 5 ઘાત 1 2 3 4 5. તો જવાબ આવશે 3125. તો જવાબ આવશે 1024/3125. આ શું આવ્યું? p0 ની કિંમત. બરાબર. ત્યાર પછી શું શોધવાનું છે? 1. તો p1 મૂકીશું તો શું આવશે? 5c0 એન બદલે 5c1. 1 પંચમાંશની કેટલી ઘાત? 1 અને 4 પંચમાંશ છે. તો 5 માંથી 1 જશે એટલે 4. તો 5c1 કેટલા આવશે? 5. 1 ની 1 5 ની 1 ઘાત 5 ગુણ્યા 4 ની 4 ઘાત. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો આવશે 256. અને 5 ની 4 ઘાત તો આવશે 625. તો હમણાં આ પરિસ્થિતિમાં આપણે છે આ 5 5 ઉડે છે પણ ઉડાડવાના નથી. કેમ? 625 ગુણ્યા 5 કરશો એટલે 3125 આવશે. તો 3125 નીચે લખાશે
અને ઉપર 256 ગુણ્યા 5 256 ગુણ્યા 5 256 ગુણ્યા 5 તો જવાબ આવશે 1280. તો હવે આપણે શોધવાનું શું છે? આ કિંમત શું? p x ની કિંમત 1 કે તેથી ઓછી હોય એટલે કે 0 + 1 તો p0 કેટલા છે? 1024 છેદમાં 3125 અને બીજામાં 1280 વત્તા 3125 તો x ની વેલ્યુ 1 કે તેથી ઓછી હોય 1024 વત્તા 1280 એટલે આવશે 2304 છેદમાં 3125. તો આ પહેલાનો જવાબ આવ્યો, પરંતુ આ સંભાવના છે. આપણે શું પૂછ્યું છે? સંખ્યા શોધો પૂછ્યું છે, બરાબર? તો પહેલા એની સંખ્યા શોધવાની છે. તો સંખ્યા શોધવાનું સૂત્ર, હવે આ સંભાવના છે તો લખવાનું માટે સંખ્યા n pxi. તો n કેટલા આપેલા છે? તો આપણે ગણેલા કેટલા સમૂહો છે? 1000 ગુણ્યા સંભાવના આપણે શોધી છે 2304 છેદમાં 3125. તો સાદું રૂપ આપીશું કે 2304 ભાગ્યા 3125 ગુણ્યા 1000 તો જવાબ મળશે 737.28 737.28. પણ કોઈ દિવસ કોઈ બી ગૃહિણી અડધી ના હોય 0.28 ના હોય એટલે આપણે એને 738 ગૃહિણી લઈ લઈશું. તો આ આવ્યો પહેલાનો જવાબ. ત્યાર પછી આગળની વાત કરીએ તો બીજો પ્રશ્ન છે કે ફક્ત 2 જ ગૃહિણી પારખી શકે. તો આ પહેલું પરિણામ મેળવ્યું. હવે બીજું પરિણામ ફક્ત 2 એટલે p2 લઈ લેવું પડશે. x બરાબર કેટલા લઈશું? ફક્ત 2 એટલે x બરાબર 2. ફક્ત 2 ગૃહિણી તફાવત પારખી શકે તેની સંભાવના. સૂત્ર px ncx px qn x. કેટલી લેવાની છે? 2. તો 5 માંથી કેટલી? 2. 1 પંચમાંશની 2 અને 4 પંચમાંશની 5 માંથી 2 જશે તો 3. બરાબર? તો શું આવશે? p2 5c2 10 1 ની 2 ઘાત 1 ને 5 નો વર્ગ 25 4 નો ઘન 4 4 16 64 અને 5 નો ઘન 125. તો pt2 64 ગુણ્યા 10 640 125 ગુણ્યા 25 3125. તો આવ્યો. હવે આપણને શું પૂછી છે? ગૃહિણીઓની સંખ્યા. સૂત્ર શું? n pxi. તો n કેટલા છે? 1000 pxi 640 છેદમાં 3125. તો 640 ભાગ્યા 3125 640 ભાગ્યા 3125 ગુણ્યા 1000 તો આવશે 204.8 204.8 ગૃહિણી. હવે પોઈન્ટમાં તો ગૃહિણી હોય ને એટલે 205 ગૃહિણી આવશે. તો આ રીતે અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ છે. અહીંયા આપણું પ્રકરણ પૂરું કરીએ છીએ, બરાબર? તો કોઈ બી પ્રોબ્લેમ હોય તો પણ તમે હજુ પણ પૂછી શકો છો. આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.